સમાચાર રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ડેકોરા ભવન ખાતે શ્રીમતી સંતોકબેન લાખાભાઈ કડવાણી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા તેમજ ભાજપ પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી નિદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો અને નિદાન માટે સવારથી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા, જેમાં મોતિયાના નિદાન, આંખના નંબર હોય અને જેવી આંખ લાગતી નિદાન કામગીરી કરવામાં આવી હતી અને ઓપરેશનની જરૂર જણાય તો રાજકોટમાં આવેલ રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે વિનામૂલ્યે ઓપરેશન પણ કરાવી આપવામાં આવશે તેવું ડોક્ટર મનોજ કુમાર મારુ દ્વારા જણાવવામાં આવેલ છે. NN ન્યૂઝ રાજકોટ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અમારો હેતુ એક સામાજિક હેતુ કે આપણે લોકોની સેવા શું કરી શકીએ, લોકોની સુખાકારી શું કરી શકીએ. તો એ જે આંખના ડૉક્ટર તરીકે મને એવું થયું કે ભાઈ હું વધારેમાં વધારે સારી સેવા કરી શકું, તો એટલા માટે આપણે આ એક સંતોકબેન લાખાભાઈ કડવાણીના ટ્રસ્ટની આગેવાની હેઠળ આપણે એક આ આંખનો કેમ્પ કરવાનો ચાલુ કર્યો છે, જે નેત્ર નિદાન વિનામૂલ્યે છે. આની અંદર ઓપરેશન, દવા અને સારવાર બધું પણ વિનામૂલ્યે કરીએ છીએ. આજુબાજુના ગામડાના વિસ્તારોનો અમારો વધારે લાભ લઈ શકે અને અમે લોકોને સેવા કરી શકીએ એ આશયથી જ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પ જો સફળ થાય તો અમારી આશા એવી છે કે અમે દર મહિને અહીંયા કેમ્પ કરીએ, મોતિયાલાયક દર્દીઓને આપણે અહીંયા જ બધાને જોઈ અને આપણે રણછોડદાસજી બાપુના આશ્રમમાં અત્યારના આપણે શરૂઆત કરેલી છે. તો અમારી શુભ ભાવના એવી છે કે આપ સર્વે અમને સાથ સહકાર આપો અને આપણે ગામડાની અંદર લોકોની વધારે સેવા કરી શકીએ એવો એક અમારો આ એક આશય છે. અને ગામડામાં જે દર્દીઓને આંખની બીજી પણ તકલીફો હોય તો એના માટે પણ અમે અહીંયા વાણિજ્ય ભવનમાં એક અમારી આંખની નાનકડી ક્લિનિક જે સેવાના ભાગરૂપે બહુ મિનિમમ ચાર્જની અંદર અમે વર્કઆઉટ ચાલુ કરેલું છે. એટલે આપણો બહુ સ્પષ્ટ હેતુ છે સેવા, સેવા અને સેવા.